ઓર્થોપેડિકમાં બ્રેઇન મોડલ રાખું છું. તો સીજર્સ એમ તો બે પ્રકારના, ફોકલ અને જનરલાઇઝ. ફોકલ એટલે કે મગજના કોઈ પણ એક જ ચોક્કસ ભાગમાંથી ખેંચની શરૂઆત થતી હોય તેને ફોકલ સીજર કહેવાય. અને બ્રેઇનમાં આખા બ્રેઇનમાં એક સાથે શોર્ટ સર્કિટ થઈ અને જનરલાઇઝ સીજર કહેવાય. તો પેશન્ટને બતાવો કે સપોઝ પેશન્ટ ટેમ્પોરલ એપિલેપ્સી છે, તો કહો કે આ બ્રેઇનનો ફોર્મેટ છે, એન્ડ આગળનો ભાગ છે, આ પાછળનો ભાગ છે, આગળના ભાગમાંથી ખેંચ આવતી હોય, જમણી બાજુ છે કે ડાબી બાજુ છે. બ્રેઇન મોડલથી સમજાવો તો પેશન્ટને સમજવું થોડું ઇઝી પડતું હોય છે. ફોકલ સીજર એટલે શું? બ્રેઇનના કોઈ એક ચોક્કસ ભાગમાંથી શરૂ થતી ખેંચ. તો આ ફ્રોન્ટલ લોબ એપિલેપ્સી હોય. એવું બતાવો કે આ જમણી બાજુમાં તમારા આગળના ભાગમાંથી ખેંચ આવે છે, ફ્રોન્ટલ લોબ એપિલેપ્સી. કે ટેમ્પોરલ લોબ એપિલેપ્સી હોય તો આ ટેમ્પોરલ ભાગમાંથી આગળથી ખેંચ આવતી હોય તો ટેમ્પોરલ લોબ એપિલેપ્સી. અને જનરલાઇઝ સીજર એટલે કે બ્રેઇનના એક પણ ભાગમાંથી ખેંચ આવતી ના હોય અને ફૂલ બ્રેઇનમાં એક સાથે શોર્ટ સર્કિટ થઈને ખેંચ આવતી હોય, જેમાં યુઝ્યુઅલી અમારે નોર્મલ હોતો હોય છે. અને ફોકલ સીજરમાં ક્યાંક કે એક બાજુથી ખેંચ આવે છે તો બની શકે કે એમાં એબનોર્માલિટી હોય અને એને આપણે શોધી અને ટ્રીટ કરીએ